તો સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીએ કહ્યું છે કે બેસતા વર્ષના દિવસે જે ઘરમાં આ એક વસ્તુ ખાવામાં આવે છે તે ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે। જો તમે બેસતા વર્ષના દિવસે લાડવા, પેંડા કે પછી બરફી ભલે ખાઈ ન શકો, પણ માત્ર આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। સાથે અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પણ નવા વર્ષના પહેલા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ઘરમાં આવું ભોજન ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ। આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે। સાથે બેસતા વર્ષના દિવસે એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ જાય। સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભૂલથી પણ બેસતા વર્ષના પવિત્ર દિવસે આ 5 કામ પણ ન કરવા જોઈએ, નહીં તો કંગાળ થવામાં વાર નહીં લાગે। જે પણ આ 5 કામ કરે છે તેનું જીવન બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશ માટે ચાલ્યા જાય છે। સાથે અમે તમને એ પણ જણાવીશું કે બેસતા વર્ષના દિવસે જો તમે ઘરમાં એક વસ્તુ લાવી લ્યો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય। હંમેશા સુખ સમૃદ્ધિ તમારા ઘરમાં આવતી રહેશે। તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી, બિલકુલ મફતમાં માહિતી આપીએ છીએ। તેથી તમે આ વિડીયો છેલ્લે સુધી અવશ્ય જુઓ, અધૂરો છોડીને ન જતા। ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને પછી એવા વ્યક્તિને જીવનમાં કદી સફળતા પ્રાપ્ત નથી થઈ શકતી। તેથી વિડીયોને અધૂરો છોડીને ન જાઓ, વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જુઓ, કારણ કે બેસતા વર્ષના દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને પોતાના ઘરમાં લાવવી ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે। કહેવાય છે કે જો તમે આ એક વસ્તુ પોતાના ઘરમાં લાવી લો તો દુનિયાની કોઈ તાકાત તમને સુખ સમૃદ્ધિ મેળવવાથી રોકી નહીં શકે। તમારી ગરીબી ક્ષણભરમાં જ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે। માતા લક્ષ્મી તમારા ઘરમાં આવશે। તેથી તમે બધા આજના વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। સાથે વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો। બેસતા વર્ષના દિવસે કઈ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ? કહેવાય છે કે જે પણ માત્ર આ વસ્તુને સાચા મનથી ખાઈ લે છે તો તે ઘરમાં કદી ધન દોલતની કમી નથી રહેતી। હંમેશા એવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બન્યો રહે છે। અને એવા કયા કામ છે જેને આપણે બેસતા વર્ષના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તે અમે આ વિડીયોમાં તમને જણાવીશું। પછી અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ ઘરમાં જરૂર લાવવી જોઈએ। તેથી તમને વિનંતી છે કે આ વિડીયોને અધૂરો છોડીને ન જાઓ, કારણ કે હિન્દુ ધર્મમાં બેસતા વર્ષનો દિવસ ખૂબ જ ખાસ હોય છે, ખૂબ જ ઉત્તમ હોય છે।
તેથી આ દિવસે જાણીએ અજાણીએ નવા વર્ષના દિવસે કોઈ પણ એવી ભૂલ તમારે ન કરવી જોઈએ જેથી તમારું જીવન બરબાદ થઈ જાય. તેથી તમારી પાસેથી હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને પૂરો જરૂર જોઈ લેજો જેથી તમને લાભ જ લાભ થાય. ચાલો સંપૂર્ણ માહિતીને અમે તમને વારાફરતી જણાવી દઈએ. તો જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરજો. સાથે તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે અમે રાશિ સાથે ભાગ્ય પણ કહીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાળ દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો. તો ચાલો જાણીએ. પહેલી વસ્તુ છે જેને નવા વર્ષના પહેલા દિવસે ખરીદીને લાવવાની છે તે છે ધાતુનો કાચબો. નવા વર્ષ પર તમે ધાતુના કાચબાને પણ ખરીદી શકો છો. તેને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ કાચબો હોય છે ત્યાં ક્યારે પણ સુખ સમૃદ્ધિની તંગી નથી રહેતી. સાથે તેને ઓફિસ કે દુકાનમાં રાખવાથી ખૂબ તરક્કી મળે છે. બીજી વસ્તુ છે શ્રીફળ. બેસતા વર્ષના પવિત્ર દિવસે શ્રીફળની ખરીદી કરો અને પૂજા પછી તેને તિજોરીમાં રાખી દો. આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે, સાથે પરિવારમાં સમૃદ્ધિ બની રહેશે. ત્રીજી વસ્તુ છે તુલસીનો છોડ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ હોય છે. તેને ઘરમાં રાખવાથી પરિવારમાં સકારાત્મકતા બની રહે છે. જો કે આ દરમિયાન ઘણા નિયમોનું પાલન પણ કરવામાં આવે છે. તો નવા વર્ષ પર જો તમે તુલસીના છોડને ખરીદો છો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. ચોથી વસ્તુ છે દક્ષિણાવર્તી શંખ. હિન્દુ ધર્મમાં દક્ષિણાવર્તી શંખનું ખાસ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે ત્યાં માં લક્ષ્મી પણ વાસ કરે છે. તેનાથી આખું વર્ષ માં લક્ષ્મીની કૃપા બની રહે છે. પાંચમી વસ્તુ છે મોરનું પીછું. મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને તેને ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે. ચાલો જાણીએ કે બેસતા વર્ષના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. નવા વર્ષ પર ઝઘડો ન કરો. નવા વર્ષના પહેલા દિવસે ઘર અને પરિવારમાં શાંતિ જાળવી રાખો. કોઈ સાથે પણ વાદ વિવાદમાં ન પડો. માનવામાં આવે છે કે વર્ષના પહેલા દિવસે ઝઘડો કરવાથી આખું વર્ષ ઘરમાં નેગેટિવ એનર્જી બની રહે છે. તામસિક ભોજન ન કરો. નવા વર્ષ પર તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં વર્ષનો પહેલો દિવસ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ઘરોમાં માં લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. તેથી માંસાહારી ભોજનથી પરેજ કરવાની સલાહ આપવામાં આવે છે. નવા વર્ષ પર કોઈ પાસેથી ઉધાર ન લ્યો. વર્ષના પહેલા દિવસે કોઈ પાસેથી ઉધાર ન લ્યો. માનવામાં આવે છે કે વર્ષની શરૂઆતમાં ઉધાર લેવાથી આખું વર્ષ આર્થિક પરેશાનીઓ સહન કરવી પડી શકે છે. તેથી ઉધાર લેવાથી હંમેશા બચો. તો ચાલો હવે અમે જણાવી દઈએ કેટલીક એવી જ વસ્તુઓ વિશે જેને નવું વર્ષ આવે તે પહેલાં
તરત જ ઘરમાંથી કાઢી ફેંકવી જોઈએ. પણ તેની પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બન્યો રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. તો ચાલો હવે જાણીએ કે ઘરમાં એ કઈ વસ્તુ છે જેને બેસતા વર્ષના દિવસે ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. તૂટેલો અરીસો. વાસ્તુશાસ્ત્ર અનુસાર દર્પણ સદ્ભાવનું પ્રતીક છે, પણ તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે. તેની સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડે છે. તમારા ઘરમાં કોઈ અરીસો છે? જો તમે સવારે ઉઠો છો અને તૂટેલા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુઓ છો તો તમારો આખો દિવસ ખરાબ જાય છે, બનતા કામ પણ બગડી જાય છે. તેથી નવું વર્ષ આવે તે પહેલાં તરત જ તૂટેલો અરીસો હટાવી દેજો. મુરઝાયેલા ફૂલ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુરઝાયેલા ફૂલ કે સૂકા ફૂલ મૃત્યુનું સંકેત છે, અને જો તમે બેસતા વર્ષના દિવસે મુરઝાયેલા ફૂલોને ઘરમાંથી બહાર ન કરો તો તમારા જીવનમાં માયુસી છવાઈ રહે છે. કેટલાક લોકો હોય છે જે ઘરને સજાવવા માટે, ઘરને એક અલગ જ વિચિત્ર બનાવવા માટે ઘરમાં ફૂલોથી સજાવટ કરે છે. પછી તે ફૂલ મુરઝાઈ જાય છે અને તમે તેને હટાવવાનું ભૂલી જાઓ છો. તેથી ઘરમાં કદી પણ સૂકા ફૂલ ન રાખવા જોઈએ. ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધી જાય છે, તેથી તેને તરત જ ઘરમાંથી હટાવીને તાજા ફૂલ લગાવી દેજો. દેવી દેવતાઓના ફાટેલા કે જૂના ફોટા કે પછી ખંડિત મૂર્તિ રાખવી પણ વાસ્તુશાસ્ત્રના હિસાબે વાસ્તુ દોષ માનવામાં આવ્યો છે. તેથી તમે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની દેવી દેવતાઓની મૂર્તિ છે કે કોઈ ફાટેલો ફોટો છે તેને તમે ઘરમાંથી નવું વર્ષ આવે તે પહેલાં હટાવી દેજો. પણ ધ્યાન રાખજો કે તમારે તેને ફેંકવી નહીં, ના જ તમારે તેને બાળવી. તમારે તેને જૂની મૂર્તિઓને કોઈ પણ પવિત્ર નદીમાં જઈને પ્રવાહિત કરી દેવી. તેનાથી તમને પૂર્ણ ભાવની પ્રાપ્તિ થાય છે. કરોળિયાના જાળા અને ગંદકી. ઘણી વખત એવું કહેવાય છે કે ઘરમાં લાગેલા કરોળિયાના જાળા અને ગંદકીમાં સૌભાગ્ય ફસાઈ જાય છે. તેથી ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. બેસતા વર્ષ પહેલાં ઘરની સાફ સફાઈ કરો છો, તેથી તમારે હંમેશા જ ઘરને સાફ સુથરું રાખવું જોઈએ. તેથી માતા લક્ષ્મી તમારા ઘરમાં સદા માટે વાસ કરી શકે. ઘરમાં બનેલા કરોળિયાના જાળાને એકદમ સાફ રાખજો, અન્યથા આ તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે. ઘર કે દુકાનમાં લાગતા કરોળિયાના જાળા અશુભ હોય છે, તેથી તેને સમયસર સાફ કરવું જરૂરી હોય છે. આ સાથે ઘરમાં જૂના ખરાબ પડેલા તાળાને ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તેને ખૂબ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર સારું ચાલતું તાળું કિસ્મત ખોલવાનું પ્રતીક હોય છે, જ્યારે બંધ કે ખરાબ તાળું ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. જે તાળા ખરાબ છે અને તમે તેનો ઉપયોગ નથી કરતા
તેને ઘરમાંથી તરત જ હટાવી દેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે બંધ પડેલા તાળા કરિયરમાં અવરોધ લાવે છે અને તરક્કીના રસ્તાઓને પણ બંધ કરી દે છે. તેથી ઘરમાં ખરાબ જૂનું તાળું ન રાખો. આ ઉપરાંત ઘરમાં જૂના, ફાટેલા કે ખરાબ બૂટ કે ચપ્પલ રાખવાથી સંઘર્ષ વધી શકે છે. ઘરમાં બૂટ ચપ્પલ હંમેશા ન રાખવા જોઈએ. ઘરમાં બૂટ અને ચંપલ તૂટેલા ન રાખવા જોઈએ. અને જો કોઈ જૂતા કે ચંપલ ઊંધા પડેલા છે તો તમારે તેને તરત જ સીધા કરી લેવા જોઈએ. નહીં તો ઘરમાં ખૂબ મોટું સંકટ આવી જાય છે. તેને દરેક નાના મોટા કામમાં ખૂબ મહેનત કરવી પડશે. ઘરમાં જો જૂના કે ફાટેલા જૂતા ચંપલ છે તો તેને ઘરમાંથી બહાર કાઢી દેજો. તો ચાલો હવે આપણે જાણીએ એ કઈ વસ્તુ છે જેને આપણે બેસતા વર્ષના દિવસે તુલસીના છોડને જરૂર બાંધવી જોઈએ. બેસતા વર્ષના દિવસે તુલસીથી જે કોઈ પણ ઉપાય કરવામાં આવે તે ક્યારે ખાલી જતો નથી. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે. તેથી આ દિવસે કોઈ પણ ઉપાય કરો તે કદી ખાલી નહીં જાય. તેથી તુલસીના છોડમાં આ દિવસે એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. અને જો તમે આ વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મી એવા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે. જે પણ ઘરમાં આ એક વસ્તુ તુલસીના છોડ સાથે બાંધી દેવામાં આવે છે, એટલે કે નવા વર્ષના દિવસે તુલસીના છોડ સાથે એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. વ્યક્તિની ગરીબી હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે. વ્યક્તિના ઘરમાં સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો તમારે એક કલાવા લઈ લેવાનું છે અને તેમાં ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તેમાં 8 ગાંઠ લગાવી લેવી. ગાંઠ તમારે કેવી રીતે લગાવવાની છે, કયા મંત્રનો જાપ કરવાનો છે, તો જેમ તમે ગાંઠ લગાવો છો તેમ આ કલાવામાં 8 ગાંઠ લગાવી દેજો અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું નામ લેતા તેમાં તમે 8 ગાંઠ લગાવી દેજો. અને તમારા ઘરમાં હળદર તો જરૂર હશે. હવે કલાવાને સારી રીતે હળદરમાં મિક્સ કરી લેજો. એટલે કે હળદર કલાવા પર સારી રીતે લાગી જવી જોઈએ. અને તે પછી આ કલાવાને તમે તુલસી પર તમે તેને બાંધી દેજો કે પછી ચડાવી દેજો. કોઈ પણ મનોકામના કેમ ન હોય તે જ ક્ષણભરમાં જ પૂરી થઈ જવાનું મહાવરદાન પ્રાપ્ત કરી શકે છે. કારણ કે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી હોતો. ખૂબ જ ચમત્કારિક ઉપાય હોય છે. ખૂબ જ ખાસ ઉપાય હોય છે. ખૂબ જ જ્ઞાનવર્ધક ઉપાય હોય છે. ચાલો હવે આપણે જાણી લઈએ કે બેસતા વર્ષના દિવસે કરવામાં આવતા રામબાણ ઉપાયો વિશે. નવા વર્ષના દિવસે ખાંડ, સફેદ વસ્ત્ર, દૂધ, ઘી, લોટ વગેરેનું દાન કરો. આવું કરવાથી અન્ન અને ધનનો ભંડાર સદૈવ ભરેલો રહે છે. વર્ષના પહેલા દિવસે માતા અને પિતા અને વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત કરો. ગુરુનો આશીર્વાદ પણ લેજો. આવું કરવાથી તરક્કીના યોગ બને છે. મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વખતે બેસતા વર્ષના દિવસે કેળના ઝાડની સામે ઘીનો દીવો જરૂર પ્રગટાવો. આવું કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ મજબૂત થશે
ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે, સફળતાના યોગ બનશે. ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમથી લક્ષ્મી માના ઘરમાં પ્રવેશ કરતા ચરણ ચિહ્ન બનાવવું. આવું કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ઘરની બહાર રંગોળી અવશ્ય બનાવજો, જેથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યો રહે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો.